નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની જે એસએસસી બોર્ડની પરીક્ષા માટે જે પ્રશ્ન બેંક બહાર પડેલ છે એ પ્રશ્ન બેંકમાં આજે આપણે વિજ્ઞાન વિષયના વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓના તમામ પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. આ ઉપરાંત પ્રકરણ 1 અને પ્રકરણ 2 જે વિભાગ બી ના પ્રશ્નો છે એના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે, તો એ વિડીયો પણ તમે પ્લેલિસ્ટમાં જઈ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો પ્રકરણ 3 નો પહેલો પ્રશ્ન કે ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો. તો ધાતુના ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે. ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. તે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે. પારો છે એ અપવાદ છે. ત્રીજું, તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે. 4, તે ઉષ્મા અને વિદ્યુતના સારા સુવાહક છે. 5, તેમના ગલન બિંદુ ઊંચા હોય છે. 6, તે રણકાર ઉત્પન્ન કરે છે. બીજો પ્રશ્ન, અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો. તો અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે. પહેલું, અધાતુ તત્વ ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. એમાં એક અપવાદ છે કે જે બ્રોમિન છે એ અધાતુ હોવા છતાં એ પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળે છે. બીજું, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. તે ટીપાવપણા અને તણાવપણાનો ગુણ ધરાવતા નથી. 4, તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. અને 5, તે રણકાર ઉત્પન્ન કરતા નથી. તો આ જે છે એ અધાતુના ભૌતિક ગુણધર્મો હતા, ભૌતિક કે સામાન્ય ગુણધર્મો. ત્રીજો પ્રશ્ન, એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? તેના એક ઉદાહરણ આપો. તો જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. CO2 + H2O પ્રક્રિયા થઈ H2CO3 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન કાર્બોનેટ આપણને મળે છે. અધાતુ તત્વોના ઓક્સાઇડ એસિડિક હોય છે. હવે બેઝિક ઓક્સાઇડ કે જે ઓક્સાઇડ પાણીમાં ઓગાળીને બેઝ બનાવે છે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. Na2O એટલે કે સોડિયમ ઓક્સાઇડ પ્લસ H2O એટલે પાણી પ્રક્રિયા થઈ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ધાતુ તત્વોના ઓક્સાઇડ જે છે એ બેઝિક હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, મંદ નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુઓ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે? પ્રક્રિયા સમીકરણ લખો. તો મેગ્નેશિયમ અને મેંગેનીઝ ધાતુઓ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. Mg+2HNO3 પ્રક્રિયા થઈ MgNO3 H2 અને મેંગેનીઝની Mn+2HNO3 પ્રક્રિયા થઈ MnNO3 H2. પાંચમો પ્રશ્ન, એકવારિજ્યા એટલે શું? તેમાં કઈ ધાતુઓ ઓગળી શકે? તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી 3:1 એટલે કે ત્રીજા ભાગનું 3 ભાગનું હાઇડ્રોક્લોરિક અને 1 ભાગનું નાઇટ્રિક એસિડ પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એકવારિજ્યા એટલે કે રોયલ પાણી અથવા અલ્મરાજ કહે છે. એકવારિજ્યા એ પ્રબળ ક્ષારીય ધ્રુમાયમાન પ્રવાહી છે. એકવારિજ્યા દ્રાવણમાં સોના તેમજ પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ છે એને
ઓગાળી શકાય છે. છઠ્ઠો પ્રશ્ન, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો સોડિયમ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક, આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. સાતમો પ્રશ્ન, રાસાયણિક ગુણધર્મના આધારે ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત જણાવો. તો ધાતુઓ તે વિદ્યુત ધનમય તત્વ છે, જ્યારે અધાતુ વિદ્યુત ઋણમય તત્વ છે. ધાતુઓના ઓક્સાઇડ જલીય દ્રાવણો બેઝિક હોય છે, જ્યારે અધાતુ એટલે કે તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો એસિડિક હોય છે. ધાતુઓ તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે, જ્યારે અધાતુ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી. ધાતુઓના ઓક્સાઇડ બેઝિક કે ઉભયગુણી હોય છે, Na2O અને Al2O3, જ્યારે અધાતુના ઓક્સાઇડ એસિડિક કે તટસ્થ હોય છે, SO2 અને CO. ધાતુઓના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, જ્યારે અધાતુના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન હોય છે. ત્યારબાદનો પ્રશ્ન, આઠમો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો કે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓનો કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે. તો કે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુ અતિ સક્રિય હોવાથી તે હવા કે હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હાઇડ્રોજન વાયુ દહનશીલ હોવાથી તરત જ આગ લાગે છે. આવી દુર્ઘટના નિવારવા માટે તેમને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે, કારણ કે સોડિયમ અને પોટેશિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતા નથી. નવમું, વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા નથી. તો એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ તે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડ Na2O, NO કે NO2 માં રિડક્શન પામે છે. 10મો પ્રશ્ન, નીચે આપેલા પદોની સમજૂતી આપો. ભુંજન અને કેલ્સિનેશન. તો પહેલું ભુંજન, કે સલ્ફાઇડ યુક્ત અયસ્ક એટલે કાચી ધાતુ ને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ એટલે કે SO2 દૂર થાય. આ પદ્ધતિને ભુંજન કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ આપેલા છે. ZnS+O2 પ્રક્રિયા થઈ ZnO ઝિંક ઓક્સાઇડ અને SO2 જે છે આપણને મળે. એવી રીતે HgS+3O2 પ્રક્રિયા થઈ 2HgO+2SO2. લેડ સલ્ફાઇડ PbS પ્લસ ઓક્સિજનની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે તો લેડ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આપણને છૂટું મળે છે. બીજું કેલ્સિનેશન, તો અહીંયા કાર્બોનેટ યુક્ત અયસ્ક ને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ CO2 દૂર થાય. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. મેગ્નેશિયમ કાર્બોનેટ ની પ્રક્રિયા કરવામાં આવે તો MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. એવી રીતે ઝિંક કાર્બોનેટ પ્રક્રિયા થતા ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપે આપણને મળે છે. 11મો પ્રશ્ન, લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય? તો રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહે છે. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું
કાટ સામે રક્ષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર 3 ધાતુ અને અધાતુઓ નું વિભાગ બી ના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.